ओमकारेश्वर से दादा गुरु के साथ 700 जितने परिक्रमा वासियों की ओर से परिक्रमा की शुरुआत की गई थी। तब ये पूरा संघ डभोई के चांदोद आ पहुंचा। आपको बता दें कि 27 नवंबर 2023 कार्तिकी पूर्णिमा के दिन पर ओमकारेश्वर से दादा गुरु ने अखंड निराहार के साथ नर्मदा मैया की परिक्रमा की शुरुआत की थी और उनके साथ 700 जितने नर्मदा भक्त शामिल हुए थे। इन सभी ने अन्न जल का त्याग करते हुए इस परिक्रमा की शुरुआत की थी। तब ये सभी तीर्थ क्षेत्र चांदोद आ पहुंचे हैं और यहाँ पर नर्मदा मैया की परिक्रमा करने का लुत्फ उठा रहे हैं। दादा गुरु जोड़े हमें ओमकारेश्वर थी परिक्रमा चालू करी छे। दादा गुरु एटले लगभग 38 महीनाथी फक्त नर्मदाना जल उपर छे अने आ वखते तो ओमकारथी जे एमणे 27 नवेम्बरथी परिक्रमा चालू करी छे ए हवा उपर चाले छे। रोजना 30, 35, 25 किलोमीटर चाले छे। फक्त नर्मदा जल एक कलश पाणी ए पण रात्रे पीवे छे ज्यां पड़ा होय त्यां। અને વધારે તો મહત્ત્વનું એ છે કે એમની સાથે 600 થી 700 પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે। અમે આજ રોજ ચાણોદમાં આવી પહોંચ્યા જે તીર્થભૂમિ છે। ગુજરાતનું દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે। આવા તીર્થભૂમિમાં દાદાજીએ પડાવ નાખ્યો હતો અને આરતી કરી નર્મદા મલ્હારાવ ઘાટ ઉપર ચક્રતીર્થ ઘાટ ઉપર આજે સવારે પણ આરતી થઈ એમની અને ખૂબ જ ભવ્ય અલૌકિક વાતાવરણ હતું। નગરજનોએ પણ તેમના આશીર્વચનનો લાભ લીધો। આજુબાજુથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા। દરેકે પ્રસાદીનો પણ લાભ લીધો અને ચાણોદ પવિત્ર તો છે જ, એને ખૂબ જ પવિત્ર દાદા ગુરુના પાવન પગલાંથી બન્યું છે। દાદા ગુરુ નર્મદા જલને મહત્ત્વ આપે છે, આપણી પ્રકૃતિને મહત્ત્વ આપે છે, આપણી ધરાને મહત્ત્વ આપે છે, ગૌને મહત્ત્વ આપે છે, પર્વતને પહાડીઓને મહત્ત્વ આપે છે। અને જો એ નહીં હોય તો આપણું આ ભારત રત્ન પણ નહીં હોય, આ પૃથ્વી પણ નહીં હોય। નર્મદા એટલે આપણું બ્રહ્માંડનું એક અલૌકિક નીવ છે, દાદા ગુરુનું એવું કહેવું છે। અને પૂરા બ્રહ્માંડનું સંચાલન નર્મદાથી જ થાય છે, એટલે નર્મદાના કંકલ એટલા શંકર દાદા ગુરુનું કહેવું છે। ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો। नर्मदे नर्मदे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।